એક વિશાળ ટેન્કને ભરવા માટે પાઇપ એ ને 60 કલાક લાગે છે, પાઇપ બી ને જે છે 40 કલાક લાગે છે. જો પહેલા અડધા સમય માટે પાઇપ બી ચાલુ રાખવામાં આવે અને બાકીના અડધા સમય માટે બંને પાઇપ ચાલુ રાખવામાં આવે તો કુલ કેટલા કલાકમાં ટેન્ક ભરાઈ જશે? હવે અહીંયા ધ્યાન આપજો કે પાઇપ એ જે છે એને 60 કલાક લાગે છે, પાઇપ બી જે છે એને જે છે 40 કલાક લાગે છે. આ બંનેનો આપણે જો લસા લઈએ, બરાબર, આ બંનેનો જે આપણે જો લસા લઈએ તો 120 થશે. તો 60 દુ 120 અને 40 તરી 120. તો એ પાઇપની એફિશિયન્સી 2 છે અને બી પાઇપની એફિશિયન્સી 3 છે. એટલે કે ટોટલ જે છે, બરાબર, એફિશિયન્સી બંનેની 5 થશે. હવે જો આપણે જે છે અડધું કામ પહેલા કરાવવાનું છે અને પછી બીજું અડધું કામ કરાવવાનું છે. માનો કે ટોટલ ટાઈમ જે છે આપણે 2x માની લઈએ તો x ટાઈમ અહીંયા થશે અને અહીંયા જે છે કેટલો ટાઈમ થશે? અહીંયા પણ x ટાઈમ થશે. તો બંને ટાઈમ જે છે 2x થઈ જશે. હવે જો આપણને શું કીધું છે, 1 કલાકમાં આ લોકો ટોટલ જે છે 1 2 કલાક અને 3 કલાક ભરે છે. પહેલા અડધા સમય માટે આપણે શું કરવાનું છે? પહેલા અડધા સમય માટે પાઇપ બી ચાલુ રાખવાની છે અને બી ની એફિશિયન્સી કેટલી છે? 3. તો આની એફિશિયન્સી ટોટલ જે છે પાણી કેટલું ભરાશે? 3x ભરાશે. ટોટલ પાણી 3x ભરાશે કેમ કે અહીંયા આપણે x સમય માની લીધો છે, અહીંયા પણ x સમય માની લીધો છે અને ટોટલ કેપેસિટી આપણી જે છે 120 લીટરની છે. તો અહીંયા જે છે જે બી પાઇપ જે છે એ કેટલું ભરશે? 3x ભરશે. હવે જ્યારે બાકીનું જે છે આપણે બંને પાઇપ એક સાથે ચાલુ કરવાની છે તો બંનેની એફિશિયન્સી કેટલી થાય? 3 ને 2 5 થાય. તો આની એફિશિયન્સી ટોટલ જે છે કેટલા લીટર ભરશે? 5x લીટર ભરશે. તો 3 ને 5 જે છે 8 થઈ ગયું. તો 8x બરાબર 120. અહીંયા જે છે ચારે ભાગ ચલાવી આપણે તો 4 દુ 8 થશે, અહીંયા જે છે અને 4 તરી 12 થશે. હવે જે છે x ની કિંમત કેટલી આવી ગઈ? અહીંયા 15. તો અહીંયા ટોટલ સમય કેટલો? અહીંયા પણ 15, અહીંયા પણ 15. તો ટોટલ જે છે 30 કલાકનો સમય લાગશે. કેટલો સમય લાગશે? 30 કલાકનો સમય લાગશે. ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર.